નમસ્કાર દર્શક મિત્રો, આપ તમામને મારા ફરીવાર જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, રાધે રાધે. મિત્રો, પરમાત્માથી મોટું કોઈ નથી. એની લીલા અપરંપાર છે. એ જે કંઈ કરે, કોઈ પણ પરિસ્થિતિનું સર્જન કરે, આપણા સારા માટે જ હોય છે. બસ આપણે સમજવાની જરૂર હોય છે. આજની આ વાર્તા કથા પણ એ વાતને સાબિત કરે છે કે કુદરત જે કરે તે સારા માટે જ કરતા હોય છે. આશ્ચર્ય અને વિસ્મય જેવા શબ્દો આજે પણ માનવીને પડકારી રહ્યા છે. વાસ્તવમાં ભગવાનની ચર્ચા જ આશ્ચર્યથી ભરેલી છે. માણસે આજ સુધી જે કંઈ કર્યું છે તે તેણે પોતાના પ્રયોગો અને દસ્તાવેજો દ્વારા સાબિત કર્યું છે અને આખી દુનિયાએ જોયો છે. ભગવાનને આજ સુધી કોઈએ જોયા નથી, છતાં તે આપણાને તેમની હાજરીનો અહેસાસ કરાવતા રહે છે કે હું છું. પરમાત્માની હાજરીની અનુભૂતિ એટલી વ્યાપક છે કે તે ગમે ત્યાં દરેક કણમાં, પાણીમાં, આકાશમાં કે જમીન પર અનુભવી શકાય છે. શું તે કોઈ ઓછું આશ્ચર્યજનક છે? પ્રાચીન કાળથી સૃષ્ટિનો ક્રમ ચાલે છે. દિવસ થઈ રહ્યો છે, રાત થઈ રહી છે, સૂર્યનો ઉદય થઈ રહ્યો છે, ચંદ્રનું અસ્ત થવું, પૃથ્વીની ગતિવિધિ, બધું જ અચરજ ભરેલું છે. મનુષ્યને આ સમજાઈ ગયું છે, તેથી હવે તેને આશ્ચર્ય નથી થતું. પરંતુ આ નિયમિતતા અને નિરંતરતાનું કારણ શું છે? તે પ્રશ્નનો જવાબ મનુષ્ય જાણી શક્યો નથી. જે જાણી શકાતું નથી તે જ ભગવાનનું કાર્ય ગણાય છે. આપણી આજુબાજુ આશ્ચર્યો સર્જાઈ રહ્યા છે. ભગવાને સૌથી સાધારણ વસ્તુને પણ ઘણા અસાધારણ ગુણોથી ભરી દીધી છે. એક નાનકડો બીજ બનાવી અને પરમાત્માએ એમાં ઘણું બધું ભરી દીધું છે. એ બીજમાંથી જ એક વિશાળ વૃક્ષ તૈયાર થાય છે અને એ વૃક્ષમાંથી સેંકડો નવા બીજ ઉત્પન્ન થાય છે. આ ક્રમ અનંત છે. આધુનિક વિજ્ઞાન પણ માને છે કે બ્રહ્માંડમાં વિવિધ આકાશગંગાઓ, ગ્રહો અને ઉપગ્રહો વચ્ચે આશ્ચર્યજનક વ્યવસ્થા છે. તે વિજ્ઞાન પણ જાણી ગયું છે કે જાણે કોઈ અદૃશ્ય શક્તિ આ બ્રહ્માંડનું સંચાલન કરી રહી છે અને તે જ ભગવાન છે. આ વાર્તા કથા પ્રાચીન સમયની કથા છે, જેને તમે પૂરી સાંભળશો. પસંદ આવે તો લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પછી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો, જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા આપણા સૌના ઉપર સદૈવ બની રહે. આ એક પ્રાચીન સમયની વાત છે. એક વખત યમરાજા પોતાના દૂતને એક સ્ત્રીનો જીવ લેવા હાટુ પૃથ્વી ઉપર મોકલે. દૂત તો યમરાજાની આજ્ઞાનું પાલન કરી અને મૃતલોકમાં આવ્યો અને સ્થળ ઉપર પહોંચી ગયો. ત્યાં જઈને જોવે છે તો પરિસ્થિતિ કરુણતા ભરેલી હતી. તે સ્ત્રીની હાલત અતિશય દયનીય હતી. સ્ત્રી બેભાન અવસ્થામાં સૂતેલી હોય છે. 7 મહિનાની બાળકી સ્તનપાન કરી રહી હોય છે. બેભાન અવસ્થામાં પડેલી માને બીજી નાની 2 બાળકી પણ બાજુમાં બેસીને રડતી હોય છે. આ દ્રશ્ય જોઈને દૂતને દયા આવી ગઈ. દૂતે બાળકીઓને માનો જીવ લેવાનું ટાળ્યું અને દૂત ત્યાંથી નીકળી ગયો. યમરાજાના દરબારમાં જઈ યમરાજાને પ્રણામ કરીને આખી પરિસ્થિતિનું વર્ણન કર્યું અને યમરાજને વિનંતી કરી કે નાની બાળકીઓ થોડી મોટી થઈ જાય પછી તેની માનો જીવ હરણ કરજો. અત્યારે 3 બાળકીઓને માની જરૂર છે. યમદૂતની વાત સાંભળીને યમરાજાને અત્યંત ક્રોધ આવી ગયો અને દૂતને શ્રાપ આપે છે કે તું આજ ક્ષણથી પૃથ્વી ઉપર જઈશ અને તારે પણ દરિદ્રતા ભોગવવી પડશે. જ્યાં સુધી તને તારી ભૂલ ન સમજાય ત્યાં સુધી તારે પણ મૃતલોકના દુઃખ ભોગવવા પડશે. આટલું કહીને યમરાજા તો દરબાર છોડીને ચાલ્યા ગયા. દૂત પૃથ્વી પર 10 વર્ષનો બાળક બની સડકના કિનારે શિયાળાની કડકડતી ઠંડીમાં પગને ટૂંટીઓ વાળી અને પડ્યો હોય છે અને એ જ સમયે ત્યાંથી એક મોચી પસાર થાય છે. મોચીની દ્રષ્ટિ તે ટૂંટીઓ વાળીને પડેલા બાળક પર પડે છે એટલે મોચી તેની પાસે જાય છે અને ચામડાનો એક મોટો કટકો તેના હાથમાં હોય છે. તે બાળકને માથે ઓઢાડે છે. પછી બાળક જાગે છે ને સામે મોચીને ઊંઘેલો જોવે છે. મોચી તેને પૂછે છે કે તું કોણ છે બેટા? અહીંયા કેમ સૂતો છે? તારા માતા પિતા ક્યાં છે? બાળક મોચી સામે દયામણી નજરે જોવે છે અને બોલે છે કે હું અનાથ છું. કામની શોધખોળમાં અહીં સુધી આવ્યો છું. મેં 2 દિવસથી કંઈ ખાધું નથી. તમે મારી મદદ કરો. મોચીને બાળકની વાત સાંભળીને બાળક પર દયા આવી ગઈ. મોચીએ બાળક સામે પ્રસ્તાવ મૂક્યો કે હું તને મારી સાથે મારા ઘરે લઈ જઈશ. હું જોડા ચંપલ બનાવું છું, એ મારો વ્યવસાય છે. તારે મારી મદદ કરવી પડશે. એના બદલામાં હું તને રહેવા અને ખાવાનું આપીશ. અને મારી એક બીજી પણ એ શરત છે કે મારી પત્ની તને ખરું ખોટું સંભળાવશે. એ એની સ્વભાવ પ્રવૃત્તિ છે. તારે એની વાતનું ખોટું નહીં લગાડવાનું.
એમાં મારી પત્નીનો પણ કંઈ વાંક નથી. મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. અમારા બંનેનું પણ હું માંડ પૂરું કરું છું. તેના કારણે તેની સ્વભાવ પ્રવૃત્તિ એવી છે. બાળક મોચીની તમામ શરતો સ્વીકારી અને તે મોચીની સાથે મોચીના ઘરે જાય છે. મોચીની પત્ની બંનેને દૂરથી આવતા જોવે છે એટલે નજીક આવતા જ કકળાટ શરૂ. મોચીની પત્ની સત્ય જાણ્યા બાદ મોચીને ન બોલવાના વેણ બોલે છે કે આપણા ઘરમાં આપણા ખુદનું પૂરું કરવાની ત્રેવડ નથી અને આમ રસ્તા ઉપર ચાલતા ગમે તે ભિખારીને તમે કેમ ઉપાડી લાવો છો. પેલા દૂતને મોચીએ કહેલી શરતો યાદ હોય છે એટલે એક શબ્દ પણ મોંમાંથી ઉચ્ચારતો નથી. પણ તે પહેલી વખત તેની મૂર્ખતા પર હસે છે. મોચીએ તેને પૂછ્યું કે તું કેમ હસે છે? ત્યારે દૂતે જવાબ આપ્યો કે સમય આવે તમને સમજાવીશ. મોચીને ખબર ન હતી કે આ દેવદૂત છે. દૂત મોચીની પત્નીની અને એની પોતાની મૂર્ખતા પર હસ્યો હતો, કારણ કે મોચીની પત્નીને એ નહોતું દેખાતું કે એના ઘરમાં દૂત આવ્યો છે અને એના કારણે એના ઘરની પરિસ્થિતિ બદલવાની છે. જીવનમાં મિત્રો, આપણે જે નથી એને લઈને હંમેશા દુઃખી રહીએ છીએ અને જે આપણી નજર સમક્ષ હોય છે એ આપણને દેખાતું નથી હોતું. મોચીની પત્નીએ બળાપું ઠાલવતા બંનેને જમવાનું આપ્યું. જમીને મોચીએ દૂતને આરામ કરવાનું કહ્યું. ત્યારબાદ મોચીએ તેની પત્નીને સમજાવતા કહ્યું કે બિચારો તે અનાથ છે, આમની શોધમાં આમ તેમ ભટકે છે, એટલે હું તેને મારી સાથે લાવ્યો છું. હવે મારી પણ ઉંમર થઈ ગઈ છે, હવે મારાથી વધારે કામ થતું નથી, તો તે બહાને મને પણ થોડી મદદ મળી રહેશે અને આપણને હજી સુધી કોઈ સંતાન નથી, તો આ બાળક દ્વારા આપણે સંતાન સુખ પણ માણી શકીશું અને કદાચ આ બાળકના પગલાં પડવાથી આપણી આર્થિક પરિસ્થિતિ પણ સુધરી જાય. આ વાત સાંભળીને પત્નીનું મન થોડું પીગળાવા લાગ્યું અને મોચીની પત્નીએ પણ છેવટે દૂતનો સ્વીકાર કરી લીધો. થોડા દિવસોમાં જ તેણે પણ મોચીનું લગભગ તમામ કામ શીખી લીધું. દૂતની કામ પ્રત્યેની ધગસ અને લગાવ જોઈને મોચી ખૂબ જ હરખાતો હતો અને તેને શાબાશી આપતો. થોડાક દિવસોમાં જ મોચીની નાની દુકાને એક મોટા શોરૂમનું સ્થાન લઈ લીધું અને હવે તો દૂર દૂર સુધીના વિસ્તારમાં પ્રસિદ્ધિ મેળવી લીધી હતી. મોચીની પત્ની આ પુત્રરૂપી દૂતને પોતાના પુત્ર સમાન પ્રેમ આપવા લાગી હતી. દૂતના આવવાના કારણે મોચી તો ધનવાન થઈ ગયો. આજુબાજુના રજવાડાના રાજાઓ પણ ચપ્પલ કે મોજડી બનાવવા હાટું આ મોચીની દુકાને આવવા લાગ્યા. એક દિવસ રાજાનું સેનાપતિ મોચીની દુકાન આવ્યું અને મોચીના હાથમાં ચામડું આપ્યું અને મોચીને સૂચના આપી કે તમારે કાળજીપૂર્વક આ કામ કરવાનું છે, કેમ કે આ ચામડું ખૂબ જ કિંમતી છે અને આટલું જ છે. આ ચામડું બીજે ક્યાંય ઉપલબ્ધ નથી. આ ચામડામાંથી રાજા સાહેબ માટે મોજડી બનાવવાની છે. સેનાપતિએ સાથે લાવેલ મોજડીનો નમૂનો મોચીના હાથમાં આપ્યો. એ રાજ્યની એક પ્રથા હતી કે એ રાજ્યમાં કોઈનું અવસાન થઈ જાય, કોઈ મૃત્યુ પામે તો અંતિમ સમયે તેની સાથે નવા ચામડાના ચપ્પલ મૂકવા પડતા. એ પછી કોઈ રાજા હોય કે સામાન્ય નાગરિક હોય, એવી પ્રથા હતી. પછી જ એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવતો. મોચીએ સેનાપતિને ખાતરી આપી કે આ કામમાં કોઈ કચાશ નહીં રહે અને સમયસર તૈયાર થઈ જશે. સેનાપતિ તો ત્યાંથી રવાના થઈ ગયો. તેના ગયા પછી મોચીએ એ છોકરારૂપી દૂતને સૂચના આપી કે આ કામ તારે ખૂબ જ કાળજીપૂર્વક કરવાનું છે, નહીતર આપણા બંનેનું આવી બનશે. તેણે મોચીને કહ્યું કે ચિંતા ના કરશો, હું મારું કામ નિષ્ઠાપૂર્વક અને કાળજીપૂર્વક પૂર્ણ કરીશ. અને તે દિવસથી તે કામમાં લાગી ગયો. બીજા દિવસે તો તેણે રાજા માટે મોજડીના બદલે ચપ્પલ બનાવી નાખ્યા હતા. તે હોંશે હોંશે મોચીને બતાવવા માટે ગયો. જોવો તો કે કેવા બન્યા છે. એક નજર જોતા તો મોચી તો ખૂબ જ પ્રસન્ન થઈ ગયો. ખૂબ જ સરસ, તે તો ધાર્યા કરતાં પણ ખૂબ જ ઝડપથી કામ પૂરું કરી લીધું છે. પણ થોડીક ક્ષણમાં જ મોચીના હાવભાવ બદલાઈ ગયા અને તે દૂત પર ક્રોધિત થઈ ગયો અને છોકરારૂપી દૂતને મારવા લાગ્યો. મારતા મારતા કહ્યું કે આ તે શું કર્યું બેટા? સેનાપતિએ મોજડી બનાવવાનું કહ્યું હતું, તે ચપ્પલ કેમ બનાવ્યા? આ સાંભળીને દૂતને પોતાની ભૂલ સમજાણી. પણ હવે થાય શું? તે આટલી મોટી ભૂલ કરી છે. રાજા આપણા બંનેને કઠોર સજા આપશે. આપણા બંનેનું તો આવે જ બન્યું. ત્યાં સામેથી બે સૈનિકો આવતા મોચીને દેખાણા. સૈનિકો ઝડપથી દુકાનમાં પ્રવેશ્યા. મોચીને પ્રણામ કરીને કહ્યું કે ચામડામાંથી મોજડી નહીં પણ ચપ્પલ બનાવવાના છે, કારણ કે રાજા સાહેબનું ગઈ રાત્રિએ અવસાન થઈ ચૂક્યું છે. આ સાંભળીને મોચી તો સ્તબ્ધ થઈ ગયો અને દૂતની સામે જોતો જ રહ્યો. સૈનિકોને બેસવાનું કહીને મોચીએ દૂતને ચપ્પલ પેક કરવાની સૂચના આપી.
દૂત થોડી જ વારમાં ચપ્પલ પેક કરી અને સૈનિકોના હાથમાં સોંપ્યા. સૈનિકો તો ચપ્પલ લઈને ત્યાંથી રવાના થઈ ગયા. ત્યારબાદ દૂત હસવા લાગ્યું. મોચીએ પૂછ્યું, મેં તને માર માર્યો છતાંય તું હસે છે શું કામ? દૂતે કહ્યું, હજી હું 2 વખત જ હસ્યો છું, 3 વખત હસી લઈશ ત્યારે તમને કહી જણાવીશ. આ દુનિયામાં દર્શક મિત્રો, મનુષ્ય વસ્તુ, ધન, દોલત અને સુખ સાહેબની પાછળ ભાગતો રહે છે, પણ એ ખબર નથી હોતી કે પલમાં શું થવાનું છે. એક પલમાં શું થવાનું છે એ પરમાત્માને જ ખબર છે. રાજા જીવિત હતા એટલે મોદડીની જરૂર હતી, અને મૃત્યુ પામ્યા તો ચપ્પલની આવશ્યકતા પડી. ફરી વખત દેવદૂતને તેની મૂર્ખતા પર હસવું આવ્યું કે 2 નાની બાળકીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને હું યમરાજાની આજ્ઞાનું પાલન ના કરી શક્યો અને મૃતલોકમાં બેસી અને સજા ભોગવી રહ્યો છું. ઘણા વર્ષો વીતી ગયા બાદ એક વખત એ દૂત દુકાન પર બેસીને કામ કરી રહ્યો હોય છે. એક વૃદ્ધ સ્ત્રી આવી અને એની સાથે 3 દીકરીઓ પણ હતી. એ 3 દીકરીઓના ટૂંક સમયમાં લગ્ન હોય છે. એના માટે ચપ્પલ બનાવવા આવી છે. દેવદૂત મોટી થઈ ગયો હોવા છતાં એ 3 દીકરીઓને ઓળખી ગયો, કારણ કે એ તો દેવદૂત હતો. દૂતે દીકરીઓનો દેખાવ જોઈ, એમના વસ્ત્રો જોઈ, એમની સુંદરતા જોઈને વિચારમાં પડી ગયો કે આ છે તો કોઈ મોટા ઘરની. એણે પૂછ્યું કે આ તમારી સાથે આવેલ વૃદ્ધ મહિલા કોણ છે? ત્યારે એ વૃદ્ધ સ્ત્રી બોલી કે આ 3 દીકરીઓ મારી પડોસણ સ્ત્રીની દીકરીઓ છે. તે ખૂબ જ ગરીબ હતી અને આ 3 દીકરીઓ જ્યારે નાની હતી ત્યારે તેની માં મૃત્યુ પામી હતી. આ 3નો કોઈ આધાર ન હતો, એટલે મેં 3નું ભરણ પોષણ કરી, ઉછેરી અને મોટી કરી છે. કારણ કે મારે કોઈ સંતાન ન હતું, માટે મેં આ 3 દીકરીઓને ગોદ લઈ અને મોટી કરી છે. હવે એક ધનવાન પરિવારમાં આ 3 દીકરીઓના લગ્ન થવાના છે, માટે સારામાં સારા ચપ્પલ બનાવી આપો. દેવદૂત વિચારમાં પડી ગયો કે આની માં જો મૃત્યુનો પામી હોત તો આ 3 દીકરીઓ હજી ગરીબીમાં જીવતી હોત અને ક્યારેક કોઈ ધનવાન પરિવારમાં લગ્ન ન થાત. અને ત્રીજી વખત દૂત એની મૂર્ખતા પર હસે છે. ત્યારબાદ મોચી આવે છે અને મોચીને તે બધી પૂરી વાત જણાવે છે કે હું કોણ છું અને અહીં શું કામ આવ્યો છું, અને 3 વખત હું શું કામ હસ્યો. હું 3 વખત મારી મૂર્ખતા પર હસ્યો હતો અને અહીં સજા ભોગવી રહ્યો છું. અને હવે દૂતને સમજાણું કે નિયતિથી મોટું કંઈ નથી. ભગવાનની લીલાની કોઈને ખબર નથી. એ જે કરે છે તે સારા માટે જ કરે છે, પણ આપણને તે નજર નથી આવતું. કોઈ પણ પરિસ્થિતિ આપણા સારા માટે સર્જાતી હોય છે. તો દર્શક મિત્રો, આ વાર્તારૂપી પ્રસંગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. મળીશું એક બીજા વિડીયો મારફતે. ત્યાં સુધી આપ તમામને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.